પણ યાભમાં ઉગે ભાઈ ભાઈ હો તમારો હાકલો પણ એમાં કચ્છી માડું મારા બાપ મરી જાય તમારે હાટું ભલે અમારે આતરડી હાથ બારા નીકળી જાય તમારો હાકલો અમારા એક મહિનાની આયુષ વધારી દેતો હોય કઈ રીતે કે યાભમાં ઉગે ભાઈ ભાઈ હો એ જી ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે જીજાબાઈ ને આવ્યા બાળ બાય ને આગાય બા એ બા આવે બાલુ રાની માત હી જોડે ધણાણ ડોગરા ડોલે ઢાકણ તે દી ઢાલનું થાશે શિવાજી ની નીંદરું નાવે માતાજી જબાય ઝુલાવે કેવા શેરી કડી ગાવી છે પછી મારે વાતો કરવી છે તમારે હારે મેઘાણીએ લખ્યું ઘણા સમય પહેલા પણ લખ્યું આ સમય માટે હા એ કેદી કામ આવે ને એ નક્કી નહીં હમણાં કીર્તિભાઈ કીધું ને કે આપણું રામ મંદિર જ્યારે બનવા જઈ રહ્યું છે પણ મોદી સાહેબને યાદ કર્યા શું કામ એનું ગામ વડનગર વિનોદભાઈ વડનગર આપણા નરસિંહ મહેતાના દીકરી હારે હતા કુંવરબાઈ હું પહેલી વાર જ્યારે વડનગર ગયો ને ત્યારે માટીને મારા મસ્તક ઉપર ચડાવી હતી શું કામ
કે અખિલ બ્રહ્માંડનો માલિક ઉઘાડા પગે ન્યા નરસિંહ મહેતાનો વાણોતર થઈને વડનગરની બજારમાં હાલેલો છે. અને ઈ માટીમાં જન્મે ને ઈ નરેન્દ્ર મોદી બની શકે, બીજો ન બની શકે સાહેબ. અને હવે આ 2024 ના જે પડઘા વાગે છે ઈ માટે મારે એક વાત કરવી છે. પણ ઈ પહેલા કહું કે આ બધા છે ને બોલે ઈ કરે છે. થોડાક દી પહેલા જ ચાલુ વિધાનસભામાં યોગી સાહેબ એટલું બોલ્યા, હા એને ખાલી યોગી સાહેબ એ માટે કહું કે સાંસદ તરીકે બોલતા હતા ત્યારે, બાકી કહેવાય ગયું તો નાથ સંપ્રદાયનો બાપ થઈને બેઠેલા છે, ગાદી છે, ગાદીએ બેઠેલા છે આદેશ સાહેબ એને. પણ યોગી આદિત્યનાથજી એવું બોલ્યા કે હા મિટ્ટી મેં મિલા દેંગે. આવું વિધાનસભામાં બોલવું પછી તમે 15 જ દિન જ થયા ત્યાં બધો ગોટો વળી ગયો, ફીંડલું વાળી દીધું સાહેબ. માટે આપ બધાને કહું છું કે હવે જોડાઈ જાઓ, સલાહ દેવાની જરૂર નથી. ઉઠજો રે મારા કેહરી રે તારું હિંદવાનું જુએ હિંદવાનું જાગી વેલો આવ્યો બાલુડા મને હાથ ભેટ બનાવા. જાગી વેલો જાવ બાલુડા મને હાથ ભેટ બનાવા. નાના નાના ડુંગરા ડોલે શિવાજીને નીંદ રૂનાવે. મને એક યાદ પ્રસંગ આવે. એક ચકલી એને જેને આપણે જમીનમાં ઈંડા મૂકે એને ટીટોડી ગઈ ને આપણે, એને દરિયાને કાંઠે ઈંડા મૂકેલા અને એમાં એક દરિયાનો લોટ આવ્યો ને એના ઈંડાને તાણી ગયો, દરિયો તાણી ગયો. અને પછી એને એમ થયું કે આ દરિયાને હું હુકવી નાખું આખો. હવે ક્યાં એક નાનું પક્ષી અને સાંચમાં પાણી લઈ દરિયામાં સાંચ બોળે પાણી બહાર ફેંકે. એમાં પક્ષીના માણસો એ કે એનું હોય ને પક્ષી હોય એની નાતે કીધું કે ગાંડી થઈ ગઈ કે હા મારા ઈંડા લઈ ગયો છે આ દરિયો, મારા ઈંડા ફૂટ્યા નથી, મને ભરોસો છે મારા બચ્ચા એમ કહેવાય કે અંદર ઈંડા જીવે છે. અને દરિયો જો મને મારા બચ્ચા ઈંડા પાછા ના આપે તો હું દરિયો સૂકવી નાખીશ. કે ગાંડી થામાં તારી સાંચ કવડી ને તું કેવડી, સલાહ નથી જોતી, સાથ આપો. શું બોલી કે મારે તમારી સલાહ નથી જોતી, હું કવડીને દરિયો કવડો સાથ આપો. અને હડુડુડુડુડુડુ કરતા એમ કહેવાય પંખી બધા બંડાણા અને જાણે આમ કહેવાય દરિયા માથે પંખીઓનું વાદળ બંડાણું હોય. એક સાચું મળ્યા બોલવા. એમાં કાગડા આવ્યો, કાગડાને કીધું કે ભાઈ તમારી નાતને કહી ગયો 18 વરણ એક બનો, હું આયર, હું દરબાર, હું કોળી, હું પટેલ, આ બધું છોડો, સલાહ નથી જોતી, 18 વરણ એક બનો, સાથ આપો. કાગડાન, કાબર્યું, કોયલું જેટલા એમ કહેવાય પક્ષીઓની નાત હતી એમ કહેવાય કે મંડાણી બધી જે આવે ને એમ કે સલાહ દેવામાં કોક આવીને એમ કે ગાંડા હું થઈ ગયા છે દરિયો આપણે, અરે કે સલાહ નથી જોતી, સાથ આપો. અને છેલ્લે એને ના બધાયની નાતનો પ્રમુખ વડો ગરુડને ખબર પડી અને ગરુડજી આવ્યા ઘારા રા 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 કરતા. એટલે ગરુડીએ કીધું કે તમારા બધાના હાટા વયા ગયા છે, મગજ વયા ગયો છે, આ શું મંડાણા? ત્યારે એક આરે આખો સમાજ બોલ્યો સલાહ નથી જોતી, જોડાઈ જાઓ, મદદ કરો, કાર્ય કરો. અને ગરુડે મંડાણું પછી તો ઘારા રા 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 કરતો ને એની ઉપર બિરાજમાન અખિલ બ્રહ્માંડના માલિક વિષ્ણુને ખબર પડી અને ભગવાન વિષ્ણુએ આવીને કીધું ગરુડ તમે ત્યાં નારાયણ માફ કરજો, ત્યાં જ્યાં હુકમ કર્યો ત્યાં મેં તમને પોગાડ્યા છે, આજે અમારે સલાહ નથી જોતી, મદદ કરો, હારે જોડાઈ જાઓ. આ અખિલ બ્રહ્માંડના માલિક એમ કહેવાય હાથમાં સુદર્શન ચક્ર લીધું, એમ કહેવાય દરિયા હામું કે આ પક્ષીઓનું જે કઈ છે એ ફરિયાદ પૂરી કર અને આ ટીટોડીના ઈંડા પાછા દે, નહીતર હમણાં સુદર્શન ચક્ર મૂકું. અને તેથી દરિયો બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને કીધું કે નારાયણ મને માફ કરજે, આલે ટીટોડીના ઈંડા હું તને પાછા આપું છું. તો પક્ષી જો એક થાય તો દરિયો માની જતો હોય, તો ભારત વર્ષના 18 વરણ એક થાય તો મોદી સાહેબ કેવડું કામ કરી શકે સાહેબ. ઈ માટે કહું છું ઉઠજો રે મારા કેહરી રે તારું હિંદવાણું ધુવેવા.
માતાજીના બાય ઝુલાવે શિવાજીની નીંદર નામે માતાજીના ઉઠજે મારા કેહરી તારું હિંદવાણું જુએ વાટ અને જાગી વેલો આય બાલુડા માને હાથ ભેટ બંધાવા